ભારતનું સૌથી જૂની લાઇબ્રેરી કુડાબક્સ ઓરિએન્ટલ લાઇબ્રેરી બિહારના પટણામાં ઈસવીસન 1891માં સ્થપાયેલી કુડાબક્સ લાઇબ્રેરી દેશની સૌથી જૂની લાઇબ્રેરી છે. તે સૌથી સમૃદ્ધ પણ છે. આ લાઇબ્રેરીમાં માત્ર પુસ્તકો જ નહીં, હસ્તલિખિત પત્રો, મેગેઝિન, છાપા, નકશા, ટપાલ ટિકિટો, ચિત્રો, અવાજના રેકોર્ડિંગ અને 21,136 હસ્તલિખિત પુરાતન પ્રતો છે. કુલ 50 લાખ કરતાંય વધુ ચીજો અહીં સંગ્રહાયેલી છે અને જરૂરિયાતવાળાને જોવા દેવાય છે. કુડાબક્સ લાઇબ્રેરીનું મૂળ નામ કુડાબક્સ મશરીકી કિતાબખાના છે. તે રાષ્ટ્રીય લાઇબ્રેરી છે. ખાન બહાદુર કુડાબક્સ નામના સાહિત્ય પ્રેક્ષીએ તે ઈસવીસન 1891માં સ્થાપીને ખુલ્લી મૂકેલી. આ લાઇબ્રેરીનો વહીવટ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય કરે છે અને બિહારના ગવર્નર તેના ચેરમેન બને છે. આ લાઇબ્રેરીમાં બીજે ક્યાંય જોવા ન મળે તેવા પર્શિય, પૌન અને એરેબિક હસ્તલિખિત ગ્રંથો છે અને તે માટે તે જાણીતી છે. આ લાઇબ્રેરીમાં અરેબિક, પર્શિયન, ઉર્દુ, ટર્કીશ, હિન્દી, સંસ્કૃત ભાષામાં લખાયેલા ચિત્રકળાઓના નમૂના પણ છે. હરણના ચામડા પર લખેલા કુરાનના પાના પણ જોવા મળે છે. દેશ વિદેશના અસંખ્ય અભ્યાસુઓ આ લાઇબ્રેરીનો લાભ લે છે.